નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની જે સ્વાધ્યાય પોથી છે તેમાં ભાગ 4ની અંદર ગુજરાતી વિષયનો જે પાઠ નંબર 18 આપેલો છે પંગુમ લંઘયતે ગિરિમ, તેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 9ની જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ ધોરણ 9ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના ગુજરાતી વિષયનો આ જે પાઠ નંબર 18 છે તે જોઈ લેવો, તેનો અભ્યાસ કરી લેવો અને સાથે સાથે આના પછી હવે તમે સ્વાધ્યાય પોથીના કયા વિષયનો અને કયા ચેપ્ટરનો વિડીયો બનાવવા માંગો છો અથવા તો ઈચ્છો છો તે જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, જેથી કરીને આપણે હવે પછી આ વિડીયો તમારા માટે બનાવી અને મૂકી શકીએ। ચાલો તો શરૂ કરીએ દોસ્તો। ચેપ્ટર નંબર 18 પંગુમ લંઘયતે ગિરિમ, એમાં વિભાગ એ જોડકા। એમાં પહેલું છે એવરેસ્ટ, તો એને જોડીશું આપણે વિકલ્પ બ એશિયા સાથે। કિલીમાંજારોને જોડીશું આપણે ક આફ્રિકા સાથે। એલ્બ્રુસને જોડીશું આપણે વિકલ્પ અ યુરોપ સાથે અને પંગુમ લંઘયતે ગિરિમને આપણે જોડીશું વિકલ્પ ડ રેખાચિત્ર સાથે। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ કે પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી છે તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાય પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો। વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સ્વાધ્યાય પોથીને સોલ્યુશનની પીડીએફો મેળવી શકો છો, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફો મેળવી શકો છો। ત્યાર પછી છે બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી, તો જવાબ આવશે બરેલી। બીજું, અરુણિમા ખાલી જગ્યામાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી હતી, તો જવાબ આવશે CISF। ત્રીજું, એવરેસ્ટ શિખરની ઊંચાઈ ખાલી જગ્યા ફૂટની છે, તો 8848। ચોથું, અરુણિમાને એવરેસ્ટ સર કરવામાં ખાલી જગ્યાએ મદદ કરી, તો જવાબ આવશે શેરપા। ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું, અરુણિમાએ કયો સંકલ્પ કર્યો, તો હું પર્વતારોહણ કરીશ જ એવો સંકલ્પ કર્યો। બીજું, પંગુમ લંઘયતે ગિરિમ રેખાચિત્રના આલેખક કોણ છે, તો આલેખક છે હેતલ નાયક। ત્રીજું, અરુણિમા રાત્રિના અંધકારમાં કેટલા કલાક ટ્રેક પર પડી રહી હતી, તો અરુણિમા રાત્રિના અંધકારમાં 7 કલાક ટ્રેક ઉપર પડી રહી। એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા, તો એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ હતા। ડ, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું, બચેન્દ્રી પાલ અને અરુણિમા વચ્ચેના સંવાદનું વર્ણન કરો, તો બચેન્દ્રી પાલે સમજાવ્યું કે અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે, પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે। બીજું, ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી, ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતો, પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એનેસ્થેસિયાની સગવડ ન હતી। અરુણિમાએ ડૉક્ટરને કહ્યું કે તમે મારા ભલા માટે મારો પગ કાપશો તો હું સહન કરી લઈશ, આ અગવડતા જોઈને। ત્યાર પછી ઈ, નીચે આપેલા પ્રશ્નોના 8 થી 10 વાક્યમાં ઉત્તર લખો। પહેલો સવાલ, લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, આ વિધાનને પાઠને આધારે સમજાવો, તો પંગુમ લંઘયતે ગિરિમ પાઠમાં આ વિચાર ખૂબ સુંદર રીતે રજૂ થયો છે। આ પાઠ કહે છે કે જો માનવીમાં દ્રઢ ઈચ્છાશક્તિ, આત્મવિશ્વાસ અને આશા હોય તો અશક્ય લાગતા કાર્ય પણ શક્ય બની જાય છે। શારીરિક કે માનસિક અશક્તિ હોવા છતાં પણ માણસ પ્રયત્ન છોડતો નથી, ત્યારે તે મોટા પર્વતો સામે મુશ્કેલીઓને પણ પાર કરી શકે છે। નિરાશા માનવીને હાર માનવા તરફ દોરી શકે છે, પરંતુ જો તે હિંમત રાખે તો એ જ નિરાશા આશામાં બદલાઈ જાય છે। પાઠના સંદેશ મુજબ સતત પ્રયત્ન, આશા અને આત્મવિશ્વાસ માનવીને સફળતા તરફ લઈ જાય છે। ત્યાર પછી છે બીજો સવાલ, હિંમત, ધૈર્ય, સાહસિકતા અને આત્મસન્માન જેવા ગુણોને આધારે અરુણિમાનું પાત્રાલેખન કરો। અરુણિમા આત્મવિશ્વાસનું જીવતું જાગતું ઉદાહરણ છે, તે વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર છે। CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપતા તે પદ્માવત એક્સપ્રેસમાં નીકળી, ટ્રેનમાં તેની ચેઇન ખેંચવાનો પ્રયાસ કરતા બદમાશોને તે લડત આપે છે, જજુમે છે। એકલી અને અસહ્ય અરુણિમાને બદમાશો ટ્રેનની બહાર ફેંકી દે છે, સામેથી આવતી ટ્રેન તેના પગને જ નહીં પણ તેના ઉજ્જવળ ભાવિને કચડી નાખે છે। રાત્રિના અંધકારમાં 7 કલાક સુધી બૂમો પાડતી વેદનાથી કણસતી અરુણિમાનો પગ ચામડી ઉપર લટકી રહ્યો હતો, જમણા પગના હાડકાના ટુકડા થઈ ગયા હતા અને કરોડરજ્જુમાં તિરાડ પડી હતી। ક્યાંય સુધી ચીસો પાડતી, કણસતી, રડતી અરુણિમાને છેક સવારે બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી। એ પછી દિલ્હીની IMS હોસ્પિટલમાં
લાંબી સારવાર લીધા પછી એણે કૃત્રિમ પગના સહારે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું. એ માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ તથા આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તે પોતાના અડગ મનોબળથી દુર્ગમ લક્ષ્યને પાર કરવા કટિબદ્ધ થઈ. બચેન્દ્રી પાલે એનામાં જોશ અને હિંમત ભર્યા. પર્વતારોહણની તાલીમ લીધા પછી શેરપાની મદદથી બર્ફીલો પર્વત ચડતા ઘણી વાર તેનો કૃત્રિમ પગ ખસી જતો, પણ એ હિંમત હારી નહીં. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી ત્યાં તેના બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. હજુ એવરેસ્ટ પર પહોંચવાનું બાકી હતું. શેરપાએ તેને પાછા વળી જવા કહ્યું, પણ એવા સમયે પાછળ નજર કર્યા વગર આગળ વધવું રસ્તો આપોઆપ મળી જશે. બચેન્દ્રી પાલના આ શબ્દોને યાદ રાખી જીવનું જોખમ ખેડી અને અરુણિમા 1.5 કલાકે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી. અકસ્માત થયાના માત્ર 2 જ વર્ષમાં તેને પોતાની મજબૂત મનોબળ અને સખત પરિશ્રમથી સફળતા મેળવી. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વ્યાકરણનો જે કોર્સ છે તે આપણે લોન્ચ કરેલો છે, જેમાં તમને બધા જ ટોપિકના એટલે કે ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકના વિડીયો અને PDF માત્ર 149 રૂપિયામાં મળી જશે. ત્યાર પછી છે વિભાગ C, વ્યાકરણ વિભાગ. એમાં છે 33મો પ્રશ્ન. નીચેની પંક્તિઓમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. પહેલું, અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો, તો જવાબ આવશે વ્યક્તિવાચક. બીજું, ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તનું દાન કર્યું, તો દ્રવ્યવાચક. ત્રીજું, અરુણિમાએ પર્વત આરોહણ શક્ય બનાવ્યું ખરું, તો જવાબ આવશે જાતિવાચક. ત્યાર પછી છે 34મો. નીચેના શબ્દોના અન્ય સાચા સમાનાર્થી શબ્દ લખો. કૃષ્ણ તો કાંજી અને શ્યામ, પર્વત તો ડુંગર અને ગીરી, ભાગ્ય તો નસીબ અને કિસ્મત, મિજબાની તો ઉત્સવ અને દાવત, સંસાર તો દુનિયા અને જગત. ત્યાર પછી છે 35મો. નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. ઉત્સાહ તો ઉત વત્તા સાહ, પર્વતારોહણ તો પર્વત વત્તા આરોહણ, વિકલાંગ તો વિકલ વત્તા અંગ. શબ્દોના સમાસ. હેમખેમ તો દ્વંદ્વ સમાસ, સંકલ્પ શક્તિ તો તત્પુરુષ સમાસ, નવજીવન તો કર્મધારય સમાસ, આત્મહત્યા તો તત્પુરુષ સમાસ, મનોબળ તો તત્પુરુષ સમાસ અને રક્તદાન તો તત્પુરુષ સમાસ. ત્યાર પછી છે 37મો. નીચેના વાક્યોના અલંકાર ઓળખાવો. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી, તો વર્ણ સગાય. સત્ય તો સમયની એરણે જ ઓળખાય, તો રૂપક અલંકાર. તેનું દરેક ડગલું જાણે પડકાર હતો, તો ઉત્પ્રેક્ષા અલંકાર. ત્યાર પછી છે 38મો. નીચેની પંક્તિઓમાં રેખાંકિત શબ્દોના લિંગ ઓળખાવો. માનવી પડકારો સામે ઝઝૂમે છે, તો પુલ્લિંગ. વિદ્યાર્થીઓ આજે કસોટી આપી રહ્યા છે, તો સ્ત્રીલિંગ. અરુણિમાની સફળતા આપણા માટે પ્રેરક બળ છે, તો સ્ત્રીલિંગ. પરિશ્રમ એ જ પારસમણી છે, તો પુલ્લિંગ. અને પરિણામ માટે પ્રયત્નો જરૂરી છે, તો નપુંસકલિંગ. ત્યાર પછી છે 39મું. નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય જણાવો. અશક્ય તો અ એટલે કે પૂર્વ પ્રત્યય, મૂંઝવણમાં વણ એ પર પ્રત્યય, ઇતિહાસમાં ઇતિ એ પૂર્વ પ્રત્યય, વર્ણીયમાં ઈય પ્લસ ઈય એ પર પ્રત્યય, નિષ્ફળમાં નિશ એ પૂર્વ પ્રત્યય અને સ્વસ્થતામાં તા એ પર પ્રત્યય. ત્યાર પછી છે નીચેના વાક્યોના કાળ ઓળખાવો. મારો પગ કપાયો હતો, તો ભૂતકાળ. સૌએ એને અભિનંદન આપ્યા, તો ભૂતકાળ. અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું, તો ભૂતકાળ. તે નવા શિખરો સર કરી રહી છે, તો વર્તમાન કાળ. ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 3થી 10ના જે વિદ્યાર્થીઓ છે તેની તમામ વિષયની જે સ્વાધ્યાય પોથીઓ છે એના કલરફુલ સોલ્યુશનની PDFઓ અને વિડીયોઝ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે. વોટ્સઅપ પર PDF મેળવવા માટેનો નંબર છે 7046222254 અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ D, લેખન વિભાગ. એમાં છે પહેલું, અર્થ વિસ્તાર કરો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આ પંક્તિઓમાં પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવ્યો છે. વ્યક્તિની હસ્તરેખામાં સફળતાની રેખા હોઈ શકે, પરંતુ એ સફળતા મેળવવા માટે વ્યક્તિએ જિંદગીમાં પુરુષાર્થ તો કરવો જ પડે છે. પુરુષાર્થનું મહત્ત્વ સમજાવવા ઇમારતનું દ્રષ્ટાંત આપ્યું છે. ઇમારતનો નકશો કાગળ પર દોરી શકાય છે. આજના કમ્પ્યુટર યુગમાં એનિમેશનથી પણ સુંદર ઇમારત સજાવી શકાય છે, પરંતુ કાગળમાં દોરેલા ઇમારતના નકશામાં કે કમ્પ્યુટરમાં દર્શાવેલ એનિમેશનમાં રહી શકાતું નથી. એને માટે તો ઇમારત જ બંધાવવી પડે અને ઇમારત બાંધવા માટે પુરુષાર્થ કરવો પડે. એમાં ધન, બાંધકામ માટેની સાધન સામગ્રી, મજૂરો વગેરે જોઈએ. આમ જિંદગીમાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે પુરુષાર્થ અત્યંત જરૂરી છે અને ઉદ્યમથી જ કાર્યો આપણા સિદ્ધ થાય છે. ત્યાર પછી છે 42મો પ્રશ્ન, નિબંધ લેખન. એમાં પહેલો નિબંધ છે પરિશ્રમ એ જ પારસમણી.
મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ની જે સ્વાધ્યાય પોથીઓ છે તેના ભાગ 4ના દરેક વિષયના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. આના પછી હવે તમારે કઈ આ જે સ્વાધ્યાય પોથી છે તેના કયા વિષયના અને કયા ચેપ્ટરના વિડીયો જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. સાથે સાથે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં, જેથી કરીને તેઓ પણ આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની તૈયારી સારામાં સારી રીતે કરી શકે. તો દોસ્તો ફરી મળીશું આપણે આ ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના એક નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે.